જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો મમ્મીને કહેવાનું છે કે મોબાઈલ લેવો છે. હા મોબાઈલ લેવો તારે કા હા, મારા જન્મદિવસ આવે ને હમણાં 5 તારીખે. તેથી તો પણ નહીં મેળ આવે, લગ્નમાં જવાનું ને. હા કોના લગ્ન છે? હા, સંપોડીના નથી લગ્ન. હા ભાણેજના. હા હા છે લગ્નમાં જાવું તારે? હા એમ તો એકલો જઈશ ને જામનગર? હા એકલો ના, જઈશ તારે ને? નથી આવવું? મારે આવું તા જો હે ને. હા તો હું તને પૂછું કે એકલો તું જઈશ? હા, એ તો એકલો જ લે. હા લે બોલ. હા તે હું તારે મોબાઈલ લેવો? હા, મોબાઈલ લેવો. હા તે કઈ વાંધો નહીં, હપ્તા ભરવા પડે તે હું તારે મોબાઈલ લેવો? હા. હા તો પછી હપ્તા કોણ ભરશે? હપ્તા હું નહીં ભરવું 1 રૂપિયો. એમ ન હાલે કઈ ભાઈ, મારી હપ્તા તો પાસે ભરવા પડે. હા મારી પાસે છે નહીં. તારી પાસે ના હોય એવું બને જ નહીં ને. 1 રૂપિયો નહીં જેને ભરું. મોબાઈલ લેવો હોય ઈ હપ્તા આખુડા ભરે. આપણે હપ્તા ભાઈ ભરવું નહીં હો. અમે મા દીકરો નહીં ભરીએ. અરે હપ્તા તો હું ઓલો મોબાઈલ લેવા જતા ઉપરથી દેવાનું થાય ઈ નહીં તો. એમ ના હાલે કઈ લે. અમે મા દીકરો હવે હપ્તા નહીં ભરીએ હો ભાઈ. જેને લેવો હોય મોબાઈલ એ હપ્તા ભરે, નકર પછી જે મોબાઈલ હોય ને એ હલાવે. બરાબર? હા એ તો એમ જ હોય ને ભાઈ. તો પછી હું હપ્તા જ પહેરે રાખવા અમારા મા દીકરા બેયને? હા તે એને આજે ફરી લેવી તો એ હપ્તા નહીં ધરે. એ તો ફોરવી લેવા હે ત્યારે ની વાત ત્યારે, અત્યારનું કર ને તું. તારે નોડાલ તો લેવો જ છે ને કે દે. તારે મોબાઈલ રોજના તું 100 રૂપિયા લઈ લે, બરોબર? હા. મહિના 2600 રૂપિયા થયા, 4 રવિવાર વયા જાય ને, બરાબર? તો 2600 માંથી 2000 નો હપ્તો તું ભર ને તો એ તારે પાછળ 600 રૂપિયા વધે. ખર્ચો તારે તો બીજો કઈ લાગતો નથી. નહીં ખાવાનો નો પીવાનો કહેવાય ને, ફાકી પાન ફાકી કહેવાય નો. એ પાન ફાકી નો લાગે એ રહેવા દે. કઈ પાન ફાકી નો તને થોડોક લાગે છે કઈ? હા લે. તું થોડોક લઈ આવસ કઈ ફાકી? હા, એ તો તાર પપ્પા લઈ આવે. અરે હું ઓફિસે જાઉં તો કોણ ખાવું? એ તો તું એકલો ખાઈ ને. હા. હા તાર પપ્પા લઈ આવે, વિશાલ લઈ આવે. હા, બાકી મોબાઈલ લેવાના હપ્તા એક નહીં ભરાયો. એમ ન હાલે હો ભાઈ. તો મોબાઈલ નું કેન્સલ કરજો. હપ્તો ન ભરવો હોય ને મોબાઈલ નું કેન્સલ કરે. બાકી હવે તો ખુદની કમાણીએથી હપ્તા ભરો અને મોબાઈલ લ્યો, વસ્તુ લ્યો. ને આનાથી કઈ અમને તમે કમાવ ને તમે લ્યો. એ વાત પછી સાચી. હે એ વાત સાચી. એ વાત તો સાચી જ છે ને. મમ્મીની વાત સાચી જ હોય, ખોટી હોય જ નહીં કોઈ પણ. પણ આ તો અમે તો શીખામણ દઈએ કે તમે ખુદ કમાઓ ને ખુદથી તમે હપ્તા ભરો, મોબાઈલ લ્યો, ગમે તે વસ્તુ લ્યો. અમારી કઈ ના જ નથી, પણ તમને હામી ત્રેવડ હોવી જોઈએ કે આ વસ્તુ લીધી તો આનો આપણે હપ્તા ભરવા જોઈએ. હપ્તે ભરો, લ્યો કે પછી રોકડે લ્યો, તમે એમ કરો તમે, તો તમારે લેવાનું. હા. હવે અમને ના કહેવાય, અમને તો ગાંઠું તમારે લઈ દેવું પડે. હવે તો ગાંઠું એમ કહેવાય કે મમ્મી તારે શું લેવું છે, લાવ હું લઈ દઈશ હો તને. એ ભાઈ ઈ તો રહેવા દે, હું ઢીંકો છું લે ઘરમાં. ભલે ઘરમાં નાનો હોય તો હવે તો મોટો થઈ ગયો કહેવાય ને. હવે તો એ કમાઈ ગયો. કાંઈ નોટા નથી થઈ ગયો લે. હા તો એ હું હજી 6 માં હિતાજ જેવડો છો તું. મારે હિતાજ એમ કહે ને કે દાદી મારે આ લેવું, તો બરોબર કે આ હિતાજને લઈ દેવું પડે. હિત હજી નાનો છે, બાકી તું તો હવે મોટો થઈ ગયો છો. તો તારે એમ કહેવાય કે મમ્મી મારે મોબાઈલ લેવો છે, પણ એને હપ્તાની કે કઈ તું ચિંતા ન કરતી, એ હું બધું કરી લઈશ મારું, બરાબર ને મમ્મી? તો હું મોબાઈલ લઉં. આ તો કહેશે કે મમ્મી તું હપ્તા ભરજે, લે બોલ. હા. હા એ તો હપ્તા ભરવાનું ટેન્શન આપણે લેવાનું જ નહીં. હપ્તા ભરવાના લઈએ. હા તો એ અમને મા દીકરા નીંદર ન આવે પછી. એ આપણે એ હપ્તાનું ટેન્શન કોણ લે? મહિના આવે ને હપ્તા ઉપર રહી જાય, એ ટેન્શન લેવાનું જ નહીં. એ હપ્તા ભરે ને લે ટેન્શન. એ બધું પૈસા ને લેતી લેતી એ કરી લે. હા એ બર્થડે તો વર્ષે વર્ષે આવે, એટલે વર્ષે વર્ષે થોડી કઈ વસ્તુ લીધે રખાય. હા જયારે તો વર્ષે વર્ષે આવે હોત. તો બર્થડે તો આવવાનો જ છે. કેટલી તારીખે છે યસ? 5 તારીખે. હા એ તો મને તો ખબર જ હતી. કાલે શું છે? કાલે છે મારા મમ્મી ને પપ્પાની લગ્નની તારીખ. યાદ છે તને? હા તે હોય જ ને. હા 26 તારીખ ને બીજો મહિનો. હા કેટલા વર્ષ થયા લગ્નની તારીખ? વર્ષ ને 32 33 વર્ષ થયા. 33 34 વર્ષ. હા હા એટલે તો તો થઈ કાલે પંજાબી ખાવું છે? તો એ તો લઈ આવીશ ને તું. હા હા
ને પાછો તારું પાછું હે પંજાબી ખાવું છે કાલે. તારું કાંઈ પાછું નક્કી ના હોય ને કઈ ઘંટોળાની પડની જેમ ફરતો જ જા તું હવે ઉઠીને એમ કે ભાઈ હું નહીં દઉં પૈસા હો પંજાબીના હા તારે પરોહે રેવાય નહીં આમ તો જો કે નારા તારા હોય ના રે આવ્યો તો હા તો શાક બનાવી દઈશું પરોઠા તારા થા બનાવી દેજો. હો એ વાત સાચી એ બરાબર આ કે પંજાબી શાક મગાવવાનું થાય છે હો તારે કાલે. હા તો પછી પંજાબી શાક બહુ તીખું ન લેવાય ને હા તીખું નહીં. હા એવું છે કા હા પંજાબી જ ખાવું છે બીજું કઈ ઘરે બનાવશું જ નહીં હાલે ના ના હે આ ઘરે હું બનાવ ઉનાળો અરે આવ્યો હવે બટા પૂરી બટાકાનું શાક બનાવી નાખશે ને બટાકાનું મને ઓછું ધાવવાનું બટાકાની. પૂરી હોય દૂધ પાક હોય સરસ મજાનો ઠંડો ઠંડો દૂધ પાક હવે ઉનાળો આવ્યો એટલે ઠંડો રાખી દઈએ ફ્રીજમાં ઠંડો થઈ જાય ને સરસ હાથ ડોક્ટરે ભાવે દૂધ પાક ત્રણ નો ભાવે ને સાંજે. મજા આવે લે બપોરે તો ઠીક કે હું તો સાંજે ટિફિન તો હોય જ પણ તો એ તને બનાવી દેવું બીજું હું જે ખાવું હશે ઈ હા તો એટલે બાકી મોબાઈલ લેવો એ ફાઇનલ છે ને તારું હા મોબાઈલ લેવો એ ફાઇનલ છે. ભાઈ તો હપ્તા ભરવાનું ફાઇનલ જ કરી લેજે હો ઈ નો હાલે એવું ટેન્શન અમને ના દેતો હો તું તો ભાઈ હપ્તો ન ભરતા હું તો હાથની એક જડીએ જાય ને હા તો પછી છાનો બનાવે ને હપ્તોય ભરી દેજે હો ને મારો દીકરો હા હવે એમાં મા દીકરો અમે ક્યાંય નથી હો હા તારું નક્કી હોય તારે કેટલા વાર મોબાઈલ લેવો હોય એટલે અમે એટલે બ્લોગ ઉતાર્યું તું લે હું ગો મોબાઈલ લેવો. હાથી ભલે ને ઈ તું લેજે પણ હપ્તો તું મારો દીકરો છાનો મુનો મહિનો આવે ને 1 તારીખ પહેલા તારે વિશાલને દઈ દેવાના કે અલે ભાઈ હપ્તો ભરી આવવા મારા મોબાઈલનો એ તો ખાતામાં જ નાખશે હપ્તો ભરી આવવાનું નહીં. હા એ તો એને ખાતામાંથી ઉપડી જાય ને તો તારે એને દઈ દેવા જોહે મારી સાક્ષીમાં દેવા જોહે બોલ અરે એ તો દઈશ જ નહીં હો તાર. એમ નો એકાદ હપ્તો હું ભરી હે નહીં. તો ભાઈ કેન્સલ કરો તમારા મોબાઈલ હો એકાદ હપ્તો ભરવો નથી. તને આ એકાદ હપ્તાનું પૂછું મારું એમ તારા પણ ભેગા હપ્તો ભરું જ નહીં તો હે આ તારા ભેગા સાક્ષીમાં છે ને જીગામાં રાખવા જોઈએ બાકી તું કોઈનું હાલવા ના દેવામાં હા તારા મામાનું હજી માની જા અમારે તો મૂળ ન માનેલા તું તો એટલે સાક્ષીમાં તારે લેવું હોય તો સાક્ષીમાં તારે અમારે એને ફોન કરીને કેવું જોઈએ ભાઈ આને સાક્ષીમાં તમે રહ્યો હા બીજું બોલ હાલ હવે હા એક તો હમણાં નહોતા લેવાના એટલા ડબલ તો કપડા તારા લઈ લીધા એલા તો કપડા લઈ લીધા હો. હા 3 4 જોડી અહીંથી લીધા હતા ને એક જોડી વિશાલ વરી કહે કે લઈ આવ્યો યસ આટું એ અને લઈ આવ્યો તો મેં કીધું કે ઓલી જોડી તો કે ના પાછી નથી દેવી ભલે ને રહી પાછું ના દેવાની જોડી તો પાછી ન દેવા દીધી ને કેટલા જોડી તારા કપડા થઈ ગયા એલા કપડા તો દે જ ને. તો હવે આપણે ધારા લગનમાં નહીં લઈ તો હાલશે ને કપડા ના ના એ તાજી વરાતીની વાત છે તાતા કાવા ગહણાની દસ થઈ ગયા. હા એ તો પછી રાખી દેવાના હોય ને એ રાખાય નહીં. તો એટલે આપણે ધારાબેનના લગ્નમાં પછી નહીં લઈએ હા આયલું જાહે એમાં શું ન્યા કાકાને છે કાકા ભત્રીજી પહેણે ત્યાં નવા નવા ઇસ્ત્રી કરીને રાખી દઈ તો ન હાલે હાલે જ ને હું કામ ન હાલે ના રાત જાય. હા કાકાને એન્ટ્રી પડવી જોઈએ કા હા હા એવું છે હા સારું બોલ બીજું હાલ હવે હા હા હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો ટિફિન વાળા છે હા અને તારો બ્લોક હવે પૂરો થઈ ગયો છે હા હવે કાલે વાત બરાબર તો આ યશનો બ્લોગ જોતા રહેજો બધાય ના અને યશને અમારે આવી જ કોમેડી હોય જો એને આવું જ ગમે તે કંઈક હોય એટલે કે આ કરો તે કરો નવીન ખાવાનું તો જોઈએ જ એને કાલે જોયું ને કીધું ને કે પંજાબી ખાવા જોશે તો એ તો પોતે લઈ આવશે નહીં લઈ આવે હા પાકીટમાં પૈસા કાઢશે નહીં કાઢતું હા કાઢવા જ પડે ને મમ્મી પપ્પાની એનિવર્સરી હોય તો ના કાઢવા પડે હા તો એટલે એવું બરાબર ને આપણે આ જો વિડીયો આવી જશે યુટ્યુબમાં જઈને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.